નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ભાવનગર બસ સ્ટેન્ડમાં નવીન મિની બસનું લોકાર્પણ કરવામાં આવ્યું। કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે આજ રોજ તારીખ 22/8/2025ના રોજ ભાવનગર ડેપો ખાતેથી ભાવનગર શહેર અને તાલુકાના ગામડામાં મુસાફર જનતાને અમરેલી જિલ્લા સાથે કનેક્ટિવિટી વધુ મળે તે હેતુથી અને નવીન મિની બસનું લોકાર્પણ ભાવનગરના માનનીય ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા અને માજી શહેર પ્રમુખ શ્રી રાજીવભાઈ પંડ્યા દ્વારા લીલી ઝંડી આપી કરેલું હતું। આ પ્રસંગે ડેપો મેનેજર શ્રી વિભાગના માનનીય યુનિયન મજૂર મહાજનના પ્રમુખ શ્રી જયુભા જાડેજા, કર્મચારી મહામંડળના પ્રમુખ શ્રી દિલીપસિંહ ગોહિલ, વિભાગના કાર્યકારી પ્રમુખ શ્રી સુખદેવસિંહ જાડેજા, વિભાગના ભારતીય મજદૂર સંઘના મહામંત્રી શ્રી દિલીપભાઈ શિયાળ તેમજ ત્રણેય સંગઠનના હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત, સુપરવાઇઝરશ્રીઓ અને સ્ટાફ મિત્રો ઉપસ્થિત રહેલા હતા। માનનીય ધારાસભ્યશ્રી દ્વારા બસનું નિરીક્ષણ કરેલ અને બસના મુસાફરો સાથે વાર્તાલાપ કરેલ। લીલી ઝંડી આપી બસનું પ્રસ્થાન કરાવ્યા બાદ બસ સ્ટેશનની મુલાકાત પણ કરી અને મુસાફર જનતા અને વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ પણ કરેલ અને જરૂરિયાત મુજબ નવીન ટ્રીપ શરૂ કરાવી મુસાફર અને વિદ્યાર્થીઓને ખાતરી આપેલ હતી। રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી, ભાવનગર।